નમસ્તે. નવસારી છગન ગોધાણી, વિણેલા મોતી, મણકા નંબર 40. અમારા ગામની અંદર અશોક મોહનભાઈ ભણપરિયા છે. એને ગામના પાદરમાં આગળ વાડી છે રોડ ઉપર. હવે એ વાડીમાં એક પોપટ છે, પોપટભાઈ. એ વર્ષો થયા વાડીએ રહીએ. એક દીકરા છે, મને મોટો ભાઈ માને આખો દિવસ વાડીએ વર્ષો થયા. અને આ પોપટભાઈને કોઈ નથી આગળ પાછળ, બિચારા કોઈ નથી. પટેલ જ છે પણ કોઈ નથી, એ એકલો માણસ જ છે. એટલે આ અશોકભાઈ એના દીકરાની જેમ માનો કે મોટા ભાઈની જેમ માનો એમ એને હેંચવો છે. આખો દી વાડીએ રહેવાનું, ઢોરની નીણ કરવાની, કોદરા સાફ કરવાના અને પાણી ભરવાનું, ગામમાં આવવાનું નહીં. અને અશોકભાઈનું કામ શું, સવારે બપોરે સાંજે એને જમવાનું પહોંચાડી આવે, જમવાનું એને આપી આવે. અને ઓલો દીકરો દીકરાને જેમ ધ્યાન રાખે બધા. એટલે બેયનું હાલે, આને ફાયદો ઓલાને ફાયદો, અને ઘરની જેમ અશોકભાઈ સાચવે એને. હવે એક વખત ઘઉં વાવ્યા છે અશોકભાઈએ. તો અશોકભાઈના ઘઉંમાં આગ લાગી, હળગવા માંડ્યા. આખા ગામના માણસો બધા ગાગરો હાંડા જે હાથમાં આવે ડોલું લઈ લઈને ભાગ્યા બધા. અને માન કરી અને ઘઉંને ઠાર્યા. કેટલે ઘઉં તો સળગી ગયા. હવે છેલ્લે હળી ગયા પછી કહે છે કે કેમ આગ લાગી છે, ઉપરથી તારમાંથી તીખારો જઈ રહી છે, કોઈ કે આમ કરી છે. પણ વિચાર કરો, છેલ્લે આ પોપટભાઈ છે, એ પોપટભાઈ પોતે બોલ્યા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ અશોકભાઈ, મારી ભૂલ થઈ ગઈ એમાં. તો કે ભાઈ તારી આમાં શું ભૂલ, ઘઉં સળગી ગયા એમાં? તો કે ભાઈ મારા બીડી હું પીતો હતો, બીડી પીતા ઠોઠું મેં નાખી દીધું હશે કદાચ, અને આ ઘઉં મારાથી સળગી ગયા. અને ભાઈ રોવા માંડી ગયા. ભાઈ તો પોપટભાઈ તો કરગરવા માંડી ગયો અને કીધું કે ભાઈ આ નુકસાન હું તમારું ભરપાઈ કરી શકું એમ નથી, પણ હું જિંદગીભર તારું કામ કરીશ અને મારે 1 રૂપિયો પણ જોતો નથી, મને કે માફ કરી દો. ત્યારે અશોકભાઈ પણ એના કરતાં વધે હતા કે ગાંડો થામા ગાંડો, હવે ભલે જે થયું હોય કે મારે કાંઈ કરવું નથી, કે તું તારે ભલે પડી ગયા કાંઈ વાંધો નહીં, આવતો હશે બીજા ભગવાન દઈ દેશે. એમાં કંઈ એવું ન હોય કે આખી તું જિંદગી હું તારે કામ કરાવું એમ કે કાંઈ વાંધો ઉપાધિ કરીમાં કાંઈ તું તારે અને કામે વળગી જા. વિચાર કરો, બેમાંથી મહાન કોણ? ખરેખર બે માણસો મહાન જ કહેવાય મારી દ્રષ્ટિએ. અત્યારે અઘરી વસ્તુ છે ભાઈ. કોઈ પણ માણસ ભૂલ કરે તો તમે ભૂલ છુપાવો છો. અને આ એક ગરીબ માણસ હતો પોપટ, એને પોતાની ભૂલ સ્વીકારી કે મારી ભૂલ થઈ ગઈ. કેવડી મોટી ભૂલ એને સ્વીકારી લીધી. અને આમે અશોકભાઈ પણ એવા છતાં માફ કરવું પણ અઘરી વસ્તુ છે ભાઈ. કોઈને માફ કરી દેવું અઘરી વસ્તુ છે. જ્યારે તમારી ઉપર આવે ને ત્યારે તમને ખબર પડે. એટલે આ માણસે પોતે ભૂલ સ્વીકારી લીધી અને ઓલા પણ માણસે ભૂલે માફ કરી દીધી. અને બે જણા રાજી થઈ ગયા, આનંદ થઈ ગયા. અને ખરેખર હજી પણ પોપટભાઈ છે એ અશોકભાઈ ત્યાં કામ કરે છે, એની વાડીએ દે છે. અને હજી ભગવાને હાજરનારું અશોકભાઈ રહ્યા છે. આખો દિવસ એ મોટરસાઇકલ ધમધમાટી ફોડ્યા કરે, ભાત વાડીએ પહોંચાડે અને પાછા ગામમાં ઉતારીએ. અને બે જણા હજી છે. એટલે આવો પ્રસંગ સામાન્ય પ્રસંગ છે. સામાન્ય માણસમાંથી આપણે ઘણી વસ્તુ જોવા મળે કે ભાઈ નાનો માણસે ભૂલ સ્વીકારી અને મોટા માણસે એને ભૂલને માફ કરી દીધી. ઘઉં સળગી ગયા, નુકસાન થયું, પણ એ માણસ કીધું કે ભગવાન મને બીજા વર્ષે આપી દેશે, પણ તે અત્યારે મારી સેવા કરી છે, દીકરા કરતાં વધારે તે સેવા કરી છે, તો હું તને ભાઈ માફ ન કરું તો તને માફ કોણ કરે? કે કાંઈ કરવું નથી અને તું કામ કર અને જિંદગીભર તારે મારા ભેગું જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. અને કોઈ દિવસ પૈસાની બાબતની વાત કરતો નહીં અને નુકસાનની વાત કરતો નહીં. હજી પણ બે આ જીવે છે તો આની ઉપર બોધ મળે છે. મિત્રો, ગમે એ ભૂલ થઈ હોય આપણે સ્વીકારજો. તમે મોટા બનશો, ભૂલ સ્વીકારે મોટા થશો. તમે નાના નહીં થાવ અને માફ કરતા શીખો. માફ કરશો તો પણ મોટા થશે. ભગવાન છે એ બે ભૂલ તો ભગવાને માફ કરી દે ભાઈ. એટલે ગમે એ કોઈ આપણા નાના માણસથી, આપણા નોકરથી, આપણા કર્મચારીથી કોઈની ભૂલ થઈ હોય, મજૂરથી, તો આપણે મોટું મન રાખી અને માફ કરવાનું. અને ભગવાન છે એનો બદલો આપણે જરૂર આપે છે. તો આ બે જણા જે જીવે છે અને તરોડામાં છે. એટલે આ પ્રસંગ મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરજો. આભાર.